અહીંયા જો મનને ઊભો કરીને ચાલવાની કોશિશ કરાય. બતાવું છું એના 10 કે જો જગ્યાએ જાય છે પણ હું તમને પૂછીને કહું. મમ્મી કઈ જગ્યાએ જવાનું છે તમારે? નડિયાદ. ત્યાં તમને મતલબ કેવી રીતના પાટા બાંધે? એ છે ને કંઈક એવું લિક્વિડ આવે છે પગ પર લગાવશે, એક મૂળિયા હોય છે આયુર્વેદિક એનું, અને પછી પેલા જે પાટા બાંધે ને શું થયું મમ્મી? શું થાય, પગ દુખતો હતો, કમર દુખતી હતી, સોજો આવી ગયો હતો, હા હા પાટો બાંધે. થઈ ગયો ને રેડી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો આપણે ચા નાસ્તો પીવા બેઠા છીએ. પૌવાનો ચેવડો છે, ચા છે અને ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં બધાને નહીં. અને મમ્મી ચા નાસ્તો કરી લેવા આવ્યા છે. ચોળાફળી કાલે આપણે લાવ્યા હતા, મામાની આવ્યા એટલે. અને બસ કેવી છે ગુડ મોર્નિંગ? ગુડ મોર્નિંગ હજુ ચાલુ થઈ છે, આગળ શું થાય ખબર. સારી જ હોય ને. સરસ સરસ નાસ્તો કરીએ આપણે આટલો શાંતિથી, એ સારી જ મોર્નિંગ કહેવાય. શાંતિ જ છે. સાથે બેસીને નાસ્તો કરીએ એ જ બહુ મોટી વાત છે. ચલો ચા નાસ્તો કરી લઈએ પછી હમણાં મળીએ. અહીંયા જો મનને ઊભો કરીને ચાલવાની કોશિશ કરાય. બતાવું છું એના 10 કે જો હા, ઊભો રે, આમ હરખો પગ. કેમ ઊભું નહીં રહેવું, બેહી જવું છે તરત. ચલો, સાડી ઉપર પગ મૂકી દીધો એટલે જો. એટલે એને પાછી ટીકી લાગતી હોય ને. હા જો ઢેળેસ પણ આવતો નથી. કસરત તો કરવી જ નહીં એને. જો એની કસરત કરાવવામાં મારી કેડો જતી રહે. નહીં મને જો તારે 10 કે જોઈ લે. ઓ બાપા, હવે મને ઓય, થાક લાગ્યો. જો પણ આમ જો તો ખરો. એ તો આખો ભાર જ મૂકી દેજો, નીચે બેહી ગયો. ઓ બાપા, કેમ મન ઊભું નહીં રહેવું તારે? હે મન, પછી જોર તો કરશે જાણે એણે મને તેડ્યું. જોર આટલું બધું શેનું કરતો હતો તું? હે તે તેડાતા મમ્મીને? ઓય, હવે બોલશે નહીં? નહીં ગુસ્સો તો નહીં કરવાનો, વિડીયો ચાલુ હોય ત્યાર પછી કરવાનો, હે ને? હા, આપી દઉં એને. હવે અવાજ કરશે આનાથી. જો એને કાંઈક હાથમાં મળવું પડે. જો એ હમણાં લઈ લેશો. પકડ, સ્થિર ન થા. ખબર હે વિડીયો ઉતારે એમને. જો આમ જો, નકર તો કેવું પકડી લે. એ જો મોઢું ખોલી દીધું તરત. આલે પકડા, હમણાં પકડશે. હવે હાથમાં આવી ગયું. હવે એનો ડૂચો બોલાઈ જશે. હવે બટકું ભરાઈ ગયું, એને દાંતથી તોડાઈ ગયું. હવે ખેલ ખતમ, ખેલ ખતમ ખતમ. તો ગાઈઝ જો અત્યારે આપણી રીલ્સને ઉતરી ગયું છે અને અત્યારે આપણે 10 કેનું જો હજી 10 કેનું સેલિબ્રેશન કર્યું હતું ને એની હજી ફુગ્ગા લટકેલા છે. બિચારો કે તો કાલ રાત્રે ન પડતો, 10 અત્યારે નહીં રહેતો. અને અહીંયા જો મન શું કરસ? હે મન શું કરસ તું? ચાલવાની કોશિશ કરસ? આ માત્ર રાખો. ચાલ. તો ગાઈઝ જો રીલ્સને એવું ઉતારીને આપણે લોકો ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે સાંજના 3:30. અને અત્યારે જો મનભાઈ તો ફૂલ ઊંઘમાં છે અને મમ્મીને મીત બહાર જઈ રહ્યા છે. જો મમ્મીને ફોન આવી ગયો, મીતનો જ હશે. અને મમ્મીને મીત છે ને જઈ રહ્યા છે. મમ્મીને ગૂંઠણની તકલીફ છે પગની, મતલબ મનને આખો દિવસ મમ્મી ઉચક્યા હતી એટલે. તો મમ્મીને પગની તકલીફ છે એટલે હવે એ પગના પાટા બંધાવવા જાય છે, મતલબ એવી દવા લગાવે ત્યાં આગળ કે એમને દુખાવો થોડોક ઓછો થાય. અને અહીંયા જો મન સૂતો છે ફૂલ. અને મમ્મીને કઈ જગ્યાએ જાય છે એ પણ હું તમને પૂછીને કહું.
મમ્મી કઈ જગ્યાએ જવાનું છે તમારે? નડિયાદ. નડિયાદ. ત્યાં તમને મતલબ કેવી રીતના પાટા બાંધે? એ છે ને કંઈક એવું લિક્વિડ આવે છે એ પગ પર લગાવશે, કંઈક મૂળિયા હોય છે આયુર્વેદિક એનું, અને પછી પેલા જે પાટા બાંધે ને રૂ મૂકીને એવો પાટો બાંધશે, 1 દિવસ રાખવાનો. મેં વચ્ચે કરાવ્યું હતું, મને એનાથી ફેર હતો, અને પછી થોડા દિવસ તો આ દુકાનનું બધું કામ હતું એટલે જવાતું નહોતું, એટલે હવે પાછું થોડું પૂરું કરી દઈએ તો શું દુખે નહીં ને. જો મમ્મીને કમ્પ્લીટ સારું થઈ જશે ને તો હું તમને એમનું એડ્રેસ ને એવું આપીશ, કે તમારે કોઈને પણ પગની તકલીફ હોય ને જવું હોય તો હું એડ્રેસ આપીશ, પણ પહેલાં મમ્મીને કમ્પ્લીટ સારું થઈ જાય પછી, હે ને? અમે રિવ્યૂ કોઈનો આપીએ તો પહેલાં આપણને ફરક પડે તો બીજાને કહેવાય, એવી રીતે આપશું. બસ મમ્મીને લોકો તો નીકળે છે હમણાં, હું મન સાથે છું ઘરે, અને આજે હું ને મન ઘરે એકલા રહેવાના છીએ. બા આવવાને કહેતા હતા તો કદાચ બા આવશે હમણાં. શું જમવાનું બનાવવાનું એ વિચારું છું, શું બનાવું, રોજની રામાયણ વિચારીએ. શું થયું મમ્મી? શું થાય, પગ દુખતો હતો, કમર દુખતી હતી, સોજો આવી ગયો હતો, હા હા, પાટો બાંધે. થઈ ગયો ને રેડી? હવે પાટો બાંધ એકવારમાં ના થાય. એટલે આવીશું એ તો હવે આપણે, હા, આવું પડશે. નહીં? હમ. ચલો બહુ ત્યારે. દૂરથી આવે છે લોકો. હા, અહીંયા બધા બહુ દૂર દૂરથી આવે છે, અને એટલે મમ્મીને લઈને આવ્યા હતા. મમ્મીને 1-2 વખત લાવ્યા હતા ત્યારે ફરક પડી ગયો હતો, એટલે આ વખતે ફરીથી લઈને આવ્યા. હવે રેગ્યુલર આવીશું એટલે ફરક પૂરું પડવા નહોતું માંડશે. કર્યું એટલે મેં. મમ્મીએ પહેલાં પૂરું નહોતું કર્યું, હે ને? 2-3 પાટા બંધાયા, એમને 10-12 કીધા હતા. હા. 10-12 વખત આવવું પડે એટલે અઠવાડિયામાં 2 વાર આવીએ. હમ. પણ મેં પૂરું નહોતું કર્યું, થોડુંક સારું થઈ જાય એટલે બંધ કરી દઉં, એટલે પાછું દુખે. હા, એટલે પૂરું કરવું પડે આ તો. એટલે આ વખતે પૂરું કરીશ. ચલો ત્યારે હવે જઈશું પાછા. તો ગાઈઝ જો જમવાનું બનાવવાનું નક્કી થઈ ગયું છે, અને વઘારેલી ખીચડી બનાવવાની હતી, અને જો બા હું એકલી હતી એટલે આવ્યા હતા જય ખોડિયાર બા, અને ક્યારના બા તો આવ્યા છે, મતલબ મમ્મી ગયા, હા 4 વાગ્યાના બા તો આવ્યા, 7 વાગ્યા, મમ્મીની લોકો હજી આવ્યા નથી. અને આ ભાઈ જો મસ્ત ગીત જોતા હતા, હવે સૂઈ ગયો છે, થોડીક વાર ગીતો જોવે, ટીવી જોવે, પછી સૂઈ ગયો. કેવો ટીવી જોતો હતો નહીં બા? મસ્ત દેખતો હતો. એટલે એ ટીવી જોતો હતો મસ્તનો. અને બસ અમે જો કામ કરીએ, જમવાનું તૈયારી કરી દીધી બધી, વઘારેલી ખીચડી બનાવી દીધી છે, ખીચડી વઘારાય છે, લોટ બંધાઈ ગયો છે આપણો, અને બધાનું ફેવરેટ અમારે લસણીઓ બને છે ઘરમાં, અને વઘારેલી ખીચડી હોય એટલે અમારે લસણીઓ જોઈએ, ભાખરી લસણીઓ વઘારેલી ખીચડી. તો બસ બનાવવાનું ચાલુ તમે ક્યારનું કરી દીધું હતું, અને વ્લોગ લેવાનો રહી ગયો હતો એટલે મેં અત્યારે વ્લોગ લઈ લીધો, અને બસ હમણાં થોડીક વારમાં મમ્મીની આવે ને એટલે મળી. તો ગાઈઝ મમ્મીની લોકો આવી ગયા હતા ઘરે, અને જો અહીંયા બધા જમવા બેસી ગયા હતા. જમવામાં વઘારેલી ખીચડી ભાખરી ને એવું બની ગયું હતું, જમી લીધું બધાએ. કેટલા વાગે આવ્યા મમ્મી? 8 વાગે. શું મજા આવી? મજા શું આવે? તો રોડ બહુ ખરાબ હતો. કેમ? નડિયાદથી આ એક તો લાઇટો નહીં, બીજા રોડ ખરાબ, ખાડા ખડિયા. બીજા રસ્તે જતા રહ્યા હતા તમે એટલે? અરે નડિયાદ વાળો હાઈવે, હમ. નડિયાદથી અમદાવાદ, લાઇટો નહીં. તો ગાઈઝ જો અત્યારે આપણે જમી લીધું છે, હવે ફ્રી થઈ જઈએ. અને આજે તો મતલબ બ્લોગ બહુ નાનો એવો જ છે, કેમ કે બધા લોકો ઘરે કોઈ હતું નહીં, અને હવે પરમ દિવસે મારે જવાનું છે સુરત, તો મારે બેગ ભરવાની પણ બાકી છે. જો હવે બેગ આજે ભરું, કાલે આજ તો હું થાકી ગઈ છું, સૂઈ જવાનું મન થાય છે, પણ જોઈએ હેર વોશ પણ કરવા છે, તો થોડીક વારમાં મળું.